નાનું બાળક ફળિયામાં રમતું હોય, ચોમાહાનો વખત હોય, વરસાદ ગાજે, હળુડાટી થાય આભા મંડળમાં, વીજળીનો કડાકો થાય અને એ વખતે બાળક રાડ નાખીને બી જાય ભાગે, ત્યારે માં આવી અને બાળક માથે આમ ઓઢણું ઓઢાડી દે અને એમ કે બેટા તારી માથે મારું ઓઢણું છે ને, હવે તારી માથે વીજળી નહીં પડે બેટા, બી માં હો. અને પછી બાળક માના ઓઢણા હોહરવું વીજળી સામું જોતું હોય અને વીજળીને કહેતું હોય કે વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે, તારી તાકાત નથી કે મારી માથે પડી હે ભલા માણસ, આ માં છે. તો એને જેની માથે જહુમાના ઓઢણા હોય, જેની માથે ચામુંડાના ઓઢણા હોય, ચેહરના ઓઢણા હોય, એની જગતના ચોકમાં રૂવાડું ખાંડું ન થાય. એટલા માટે તોય ધકમાર શિર ઓઠણા આપતણા શિર ઓઠણા ને અમારી જહુમાને હિમાળાનો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાકડા એ મારી શક્તિ સદે શણગાર. ચામુંડા તારી મેરથી એ પછી ભોગવે 56 ભોગ. જય હો. ભગવતી બ્રહ્માંડ ભાંડોદરીનું આવું સરસ મંદિર માનું બન્યું છે. અહીંયા ભાગશાળી ગામ કહેવાય. અહીંયા હમણાં બાપુને ત્યાં ગયા હતા અમે, જીવતા જે બાપુએ સમાધિ લીધી છે, જેમના ચરણ પગલા છે સંતના, કોઈને ઝેર અડ્યું ગયું હોય તો અહીંયા એની માનતાઓ ચડે છે અને ઝેર સોહી લે છે. અને એક વાત અહીં કહી દઉં મિત્રો બધાને, કોઈ માણસને કોબરા કરડી જાય, કાળોતરો કરડી જાય તો એકને ઝેર ચડે, બાજુવાળાને કાંઈ ન થાય. હા, એ એક જણા જેને કરડે એને થાય. કોઈ દવા પી ગયો હોય તો જે પી જાય એને ઝેર ચડે, પણ કાનમાં ગયેલું ઝેર છે ને એ તો કેટલાયના કુટુંબના ઝેર ખતમ કરી દે છે ભલા માણસ. એ ઝેરથી આગું રહેવું આ યુગમાં આંખેથી ગયેલું ઝેર અને કાનમાં ગયેલું ઝેર એનો નાશ નથી થતો. એ તો આવા સંતોની કૃપા હોય તો જ થાય, બાકી એ ઝેરનો કોઈ નાશ નથી કરી શકતું. એટલે એ ઝેર ઉતારવાના ઠેકાણા હોય તો આવા જગદંબાઓ છે અને આવા સંતો છે. અને એવા જ્યારે અહીંયા ધર્મોત્સવમાં મળ્યા છે ત્યારે
જન્મભૂમિ છે આનંદ ભારતીજી મહારાજની, અને જેમણે હમણાં ભાઈ યાદી કરાવી એમ ગાંડી ગીર સુધી તપસ્યા કરી છે, જ્યાં હાવજની ડણકું થતું હોય ત્યાં સુધી. આ સંતોની તાકાત છે અહીંયા. એટલે એવા મહાન સંત અહીંયા જન્મા છે. અહીંયા આ તો માલધારીનું આંગણું કહેવાય, માનું આંગણું કહેવાય. પણ ભુવાજી જે છે સહાર ભુવાજી, એનો પરિવાર એ દરેક જ્ઞાતિ સાથે જોડાયેલા. શ્રદ્ધાનો જ્યાં માનું જ્યાં ઓઢણું હોય ત્યાં દરેક જ્ઞાતિ આવી શકે, અને દરેક આવે અને ધર્મની જગ્યા કહેવાય. એટલે અહીંયા બધાય 18 વર્ણ હશે. અહીંયા પટેલ ભાઈઓ હશે, ચૌધરી પરિવાર હોય, બીજા ઠાકોર હોય, બધાય હોય અહીંયા. અને બધા એક શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈને આવે છે. જેની જેની જેટલી શ્રદ્ધા. આ બધા બેહવાના ઠરવાના ઠામ છે આપણા. એક વાત કહી દઉં આપને, આ યુગમાં આપણે ગમે એ કરી શકીએ, પણ પોતા પાસે નથી બેસી શકતા. જ્યાં સુધી પોતા પાસે બેસતા રહીશું ત્યાં સુધી વાંધો નહીં આવે. નહીંતર ડિપ્રેશનમાં ઘણા વયા જાય છે. નેત્રોપેથીમાં જવું પડે, ઇન્જેક્શનો લેવા પડે, ગોળીઓ ખાવી પડે, તોય નીંદર ન આવે, એવું થાય છે ઘણાયને. કારણ કે પોતા પાસે ન જાય. પોતા પાસે બેહવું એટલે અહીંયા બધા બેઠા એને કહું એમાં હું આવું. આપણે પોતા પાસે બેહવું એટલે આપણે ભાઈબંધ પાસે બેહી, કારમાં બેહી, ઓફિસે બેહી, વગડે બેહી, વાડીએ બેહી, પત્ની પાસે બેહી, ઘણા નો બેહવાનું હોય ત્યાં બેહે, પણ પોતા પાસે ન બેસી શકે. 5 મિનિટ કાલ અખતરો કરજો, પોતા પાસે બેહીજો. પોતા પાસે એટલે બેહી જવાનું, આંખ બંધ કરવાની, પોતાના સિવાય કાંઈ વિચાર ન આવવો જોઈએ. બેહાઈ જ નહીં, મન સ્થિર જ ન રહે. કોકની ગલીમાં વયું જાય, દોડીને આટો મારવા વયું જાય, બીજે વયું જાય. પોતા પાસે બેહે, એની પાસે માં આવે. એટલા માટે વોલ્યુમ આપજો ભાઈ, વોલ્યુમ રાખજો. વિસલ નો આવે ત્યાં સુધી આપી દો. થોડું બેકિંગ થોડુંક આપો અને વોલ્યુમ. બાકી સાઉન્ડ સરસ છે. હવે डोले हरि हर गज मेर मेर सत सुर मेर मेर हर गज गज फेर फेर वर नाचे. जय हो अंकित बुआ जी. बापू 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 आ मोइडा परिवार. हाँ शेल सूंग सम विशाल जटा टूट चंद्र भाल कंग की करंग काल विमल जाल राते लोचन त्रिलाल लाल चंदन की चोर लाल कुमकुम सिंदूर गुलाल कटती उदल साजे कुंडन की कंठमाल विकसत लर के प्रसाद भक्तकाल रूपमाल हर दयाल राजे. बम 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 डमरू बाज नाग वेद सरसुराज शंकर महाराज आज तांडव नाचे. અને અહીંયા મારે
એકાદ પ્રસંગ, એકાદ ગીતો, વાતો, ભગવતીની માની વાતો કેવી છે, આ બધાયને લોક સંસ્કૃતિની વાતો કહેવા માટે અમે અહીંયા આવ્યા છીએ. પણ એની પહેલા અડધી મિનિટ માટે ખાલી શિવ અને શક્તિ જુદા નથી, એટલે મારે શિવ તાંડવ ગાવું છે અહીંયા. અને આ બાજુ ઊભા છે ઈ, આ બેઠા ઈ માતાઓ બહેનો આ બાજુ ઊભા, જે આ સુધી મારો અવાજ આવે બધાને તાલ વાગે એટલે મને અડધી મિનિટ એટલે ખાલી 30 સેકન્ડ માટે આવી રીતે તાલ આપવાનો છે. આટલા જણાનો તાલીનો તાલ એ કાર્ય પડે એટલે ભોળિયાનાથ સુધી આપણી પ્રાર્થના પૂગી જાય. શિવરાત હમણાં જ ગઈ છે, એટલા માટે બધાને બે હાથ ઊંચા કરીને તાલ મારી આરે આપો. મારે શિવ તાંડવ ગાવું છે. કેવી રીતે? બધાય છટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલમ વિતમ ઉદંગ તુંગ માલિકમ. આહા ટમ 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 નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ 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 જટા કટા હસમ ભ્રમમ ભ્રમમ ન નીલપ નિર્જરી વિલોલ વીચી વલ્લરે વિરાજમાન મૂર્ધને જગત 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 જ્વલર લલાટ પટકાવ કિશોર ચંદ્ર શેખર રતિ પ્રતિ ક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની બિલાસ બંધુ બંધુર પુર દિગંત સંતતિ પ્રમોદ માન માન સે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરા પદે ગતિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર આભાર. પાલજ ગામના આંગણે અનજોને આવે વરણ 18 એમાં સરદાઈ જેની હામતી એ જહુમાં એના ભવ ભવ ના ઉતારી દીએ ભા. આહા હે જગદંબા માં જહુમાં અહીંયા જેટલા આવ્યા છે એના ઉપર કૃપાનો વરસાદ કાયમના માટે વરસાવ્યા કરજે. અને એ કેવો વરસાદ વરહે ગીગાવારકના શબ્દોમાં કેવું હોય તો વસાડી વાદળના કાળા ધોવળના ગંબારે શોખે દઈશું બોતર રાધી માથે ઉતેરા ધરાર થતો ભીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેત તારા મેઘ રાજા મંડાણા ગંબારા. નસાટી વાદળા કાળા ધોવળના ગંબારે શોખે દઈશું બોતર રાધી માથે ઉતેરા ધરાર થતો ભીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેત તારા મેઘ રાજા મંડાણા ગંબારા. લખંડેરા લીંબવાળા પડતાળા પાણીવાળા હાથી હુંડવાળા કાળા મંડાણા હિલોળ વાળા ટીકા કાળા નદી નાળા ફાડીને આળામાંથી ડાળા તાળા ફેલિયા વાળા મહે બાળા સરિતા દોરમાં હાલ પાણી વાળા કાળા ખોટી છે, દ્વારકા વાળો સાચો છે.
मोहे को रंब अंब पवन जमाव कूड़ो वीर धारी नाही कूड़ो एक ही गोपाल जाग जाएंगे राम आएंगे दीप जला के दिवाली में तेरे जन्मों के सारे पाप कट जाएंगे जो केसरी के लाल मेरा सोना सा ये काम मेरा राम जी से कह देना राम मेरा राम जी से कह देना जो केसरी के लाल मेरा सोना सा ये थोड़ो इको राख दो बे दोस्तों करो तो वांधो नहीं इको राखो तो बे दोस्तों करो थोड़ो हाँ धम तुम धबला कृष्णा कुबजा कचत्री कमला चला चला चामुंडा चपला चला चला चामुंडा चपला बिकटा बिकट भुबाला विमला सुभगा शिवा जया श्री अंबा भरिया परंपरा पालंबा चासणी साकणी प्रतिबंबा गंगा राधा जय यमलंबा संकाली का सरदा सुनिया